સોરી, મજામાં બાળકો? JEEની તૈયારી શરૂ કરી દીધી? હવે જુઓ, આજે એક બીજી રીતના દાખલા છે. આમાં ત્રિકોણમિતિમાં થોડી થોડી રીત હોય, તમને ખબર છે, સૂત્ર આધારિત. એટલે હવે આજે આ પ્રકારના દાખલાથી આપણે શરૂ કરીશું. જુઓ રકમ, સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા આપેલું છે, કોસ આલ્ફા પ્લસ કોસ બીટા. આપણે કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2 શોધવી જ કિંમત, અને આલ્ફા માઇનસ બીટા છે પાઈથી 3 પાઈમાં છે એવું કીધેલું છે. તો જુઓ જોઈએ, આ જ રકમ છે એમ માની સીધું શરૂ કરી દઉં છું. આ બીજી વાર નથી લખતો. એસ પ્લસ એસ ભણી ગયા આપણે? ભણી ગયા? બોલો સૂત્ર. 2s છે, 2 સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2 65 અને c પ્લસ c. બોલો સૂત્ર. 2cc 2 કોસ આલ્ફા પ્લસ બીટા બાય 2 કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2 થઈ ગયું. સૂત્ર s પ્લસ s c પ્લસ c, ખાલી એટલું જ કર્યું છું. આને સમીકરણ 1 કહું, આને સમીકરણ 2 કહીશ. ઓકે, 1 અને 2ના વર્ગોનો સરવાળો લેતા 1 અને 2ના વર્ગોનો સરવાળો કરી દઈએ. જો 2નો વર્ગ 4 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર 21નો વર્ગ 441. આ 65નો વર્ગ એમને લખી રાખો. નહીં આવડતો કેલ્સી જોશે. તમારી પાસે હોય કેલ્સી, લખો એટલે લખી લેજો વર્ગ કરી. અને 2નો વર્ગ 4 કોસનો વર્ગ કોસ સ્ક્વેર કોસ સ્ક્વેર 27નો આવડે 729. આ 65નો વર્ગ. તમારા કેલ્સીથી લખો એટલે લખી લેવાનું. અને ક્યાં જો ખોટું લખ્યું ને, આવું હોય ભાઈ. વાક્ય લખાઈ ગયું છે તો સીધો વર્ગનો સરવાળો કરાય ને, વધતા રાઉન્ડ શું કામ કર્યું? 4 એ જ છો. તો ખાલી અને ખોટું લખાઈ ગયું હતું, વધતા લખવાનું હતું. કોસ સ્ક્વેર. હા, હવે સામે લખવા 441 છેદમાં 65નો વર્ગ. આ 729 છેદમાં 65નો વર્ગ. તમારે કેવી રીતે લખો જ લખી લેવાનું. આમાં જુઓ 4 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2 આ કોમન નીકળે, જોઈ લો. તો કૌંસમાં શું બચ્યો? સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2 પ્લસ આ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2 સામે આ 65નો વર્ગ તો લસા 9 ને 1 10 5 ને 2 7 7 ને 4 11 થઈ ગયું. આ જુઓ 1 થઈ ગયું. તો આ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2 1170 ભાગ્યા 4 65 65. વર્ગ છે 2 વાર લખી લીધો. આ 4 છેદમાં લઈ લીધા. આ 1 થઈ ગયું. છેદ ઉડાડી ગયો. 4 દુ 8 3 વધે 37 4 9 36 4થી નથી ઉગતા, 2થી ઉડાડ્યું. 2 દુ 4 2 5 10 2 8 16 2 5 10. ઓકે, બરાબર છે. 13 4 52. 13થી ઉડી જઈશ. 13 5 65 13 4 52 6 વધ્યા 65 13 5 65. ટૂંકમાં 65થી ઉઠતા હતા. 5 9 45. આવી ગયું બસ. હવે ન ઉડે. 9 ભાગ્યા 65 ગુણ્યા 2 129. ઓકે. તો વર્ગમૂળ લઈ લો. કોસ
આલ્ફા માઇનસ બીટા બાય 2 આ 3 આ વર્ગમૂળ 130. હવે અહીંયા વર્ગમૂળ લઉં છું ત્રિકોણમિતિ વિધેયનું, એટલે નિશાની પ્લસ લખવી કે માઇનસ એ પ્રશ્ન આવશે. અને આ છે આલ્ફા માઇનસ બીટા બાય 2, એના માટે જુઓ રકમમાં આપ્યું. ત્રિકોણમિતિમાં એ શરત હોય જ, વર્ગમૂળ લેવાની જરૂર પડે ને એટલે. જોજો ભાઈ, 2 થી ભાગો પાઈ બાય 2 આલ્ફા માઇનસ બીટા બાય 2 3 પાઈ બાય 2. તો પાઈ બાય 2 થી 3 પાઈ બાય 2 આ પાઈ બાય 2 આ 3 પાઈ બાય 2 અહીંયા સુધી આમ આ બે ચરણ, બીજું અને ત્રીજું. બીજા ચરણમાં કોષ ઋણ હોય, ત્રીજા ચરણમાં કોષ ઋણ હોય. ટૂંકમાં બંને ચરણમાં કોષ ઋણ છે, તો વર્ગમૂળ લઉં ત્યારે નિશાની શું મૂકવાની? માઇનસ. આ ધ્યાન રાખવાનું છેલ્લું. બાકી દાખલામાં કશું નથી. જુઓ, તમને આ રકમ જોઈ આવી અને એક મુદ્દો ખબર પડે કે આ 2SC 2CC 1 અને 2ના વર્ગોનો સરવાળો કરવાનો છે, એટલે પેલું આવી જાય આલ્ફા માઇનસ બીટા બાય 2, એટલે દાખલો પૂરો થઈ ગયો. પછી ખાલી સાદુરૂપ છે, પોઈન્ટ 2 જ છે. સૂત્ર મૂકીએ, બંનેના વર્ગોનો સરવાળો, બસ પૂરું, સીધો જવાબ આવી જાય. અને છેલ્લે ખાલી આ ધ્યાન રાખવાનું. ક્લિયર? જોઈ લ્યો. ઓકે, જુઓ બીજો દાખલો. આ યુ આપેલું છે. આપણે યુ સ્ક્વેરની મહત્તમ અને ન્યૂનતમ કિંમત વચ્ચેનો તફાવત શોધવો છે. ખૂબ જ સરસ દાખલો, ખાસ ધ્યાનથી જોજો, એકદમ કોન્સન્ટ્રેશન રાખજો, નહીં તો નહીં સમજાય. મસ્ત દાખલો. જો આ રકમ યુ સ્ક્વેર, તો આનો વર્ગ કરી દો, સીધું કરી દો વિસ્તરણ. આ કૌંસ આવે અને વર્ગ, તો a પ્લસ બી નો સ્ક્વેર, સૂત્ર મૂકી દઉં છું, જોજો. a સ્ક્વેર એટલે આ વર્ગમૂળ નીકળી જાય, આ વર્ગમૂળ નીકળી ગયું, પ્લસ 2ab એટલે વર્ગમૂળમાં આ બેનો ગુણાકાર, a સ્ક્વેર કોસ સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સાઇન સ્ક્વેર, a સ્ક્વેર સાઇન સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોસ સ્ક્વેર. ઓકે, બે વર્ગમૂળમાં છે તો એક જ વર્ગમૂળની અંદર લખી દીધા. પ્લસ b સ્ક્વેર એટલે આનો વર્ગ, તો વર્ગમૂળ નીકળી ગયું, a સ્ક્વેર સાઇન સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોસ સ્ક્વેર. ખાલી વિસ્તરણ સીધું કર્યું છે, a પ્લસ b નો સ્ક્વેર, બે બાજુ વર્ગ લીધો. એટલે જોજો, ખૂબ મોટો છે દાખલો. સાદું રૂપમાં જો આ a સ્ક્વેર કોમન, કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, સીધું 1 મૂકી દેવાય. એ જ રીતે આ b સ્ક્વેર કોમન, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, ડાયરેક્ટ 1 મૂકી દેવાય તમારે બીજી વાર. અત્યારે તો તમને સમજાવવા લખું છું. પ્લસ 2. હવે આ વર્ગમૂળ જોજો, a સ્ક્વેર એની 4 ઘાત કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર કોસની 4 ઘાત પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર સાઇનની 4 ઘાત પ્લસ bની 4 ઘાત કોસની 4 ઘાત. આ વર્ગમૂળમાં છે. હવે જોજો, આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આ તો 1 1 મૂકી દીધા. હવે આ જુઓ, પ્લસ 2. જોજો, વર્ગમૂળમાં સાદુરૂપ આપવાનું છે. સરખું શું છે? હા, જો આ a સ્ક્વેર b સ્ક્વેર કોમન નીકળશે. એક ભૂલ છે, એની 4 ઘાત કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર, તો આ બીની 4 ઘાત કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર આવે છે. તો આ કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર કોમન, એની 4 ઘાત વત્તા બીની 4 ઘાત કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર. આમાંથી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમન, કોસની 4 ઘાત વત્તા સાઇનની 4 ઘાત થઈ ગયું. આ વર્ગમૂળની અંદરનું સાદુરૂપ આવી ગયું.
ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस 2 हाँ जो हाँ ए ની 4 ઘાત બી ની 4 ઘાત કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર આવું આપણે એક બે દાખલા મૂક્યો આગળ યાદ કરજો आ कोस स्क्वेर नो स्क्वेर आ साइन स्क्वेर नो स्क्वेर तो ए स्क्वेर नो स्क्वेर आ बी स्क्वेर नो स्क्वेर कहूँ तो ए स्क्वेर प्लस बी स्क्वेर एनु सूत्र ए प्लस बी नो स्क्वेर माइनस 2ab ए एटले कोस स्क्वेर अने बी एटले साइन स्क्वेर आगळ बी एक बे जग्या मूकेलुं छे ए स्क्वेर प्लस बी स्क्वेर ए प्लस बी नो स्क्वेर माइनस 2ab ए एटले कोस स्क्वेर बी एटले साइन स्क्वेर आ ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस 2 आ तो 1 थी गया ए नी 4 बी नी 4 ओके कोस स्क्वेर साइन स्क्वेर आ 1 है आ सीधा ए स्क्वेर बी स्क्वेर गुणाई दो ए स्क्वेर बी स्क्वेर गुणिया 1 माइनस 2 सॉरी भले रहा ए स्क्वेर बी स्क्वेर हाँ 2a स्क्वेर बी स्क्वेर कोस स्क्वेर साइन स्क्वेर थशे खाली एटलू सीधू लख्यू कि आ 1 मूकीने ए स्क्वेर बी स्क्वेर गुणाई दीधा ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस 2 ए नी 4 बी नी 4 माइनस 2 ए स्क्वेर बी स्क्वेर कारण आ कोस स्क्वेर साइन स्क्वेर कॉमन प्लस ए स्क्वेर बी स्क्वेर आ जरा सरखू लखी नाखू 2 ए स्क्वेर बी स्क्वेर ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस 2 आ पूर्ण थी गई ए स्क्वेर माइनस बी स्क्वेर नो स्क्वेर आ मध्यम पद आ अंतिम पद आने ऊपर नीचे 4 गुणाई दो 4 कोस स्क्वेर साइन स्क्वेर भाग्या 4 अथवा एक काम करो बने ने 4 गुणाई दो तो 4 ए स्क्वेर बी स्क्वेर अंश में 4 गुणाव्या ए 4 ने वर्गमूळ नी बहार लઉં तो केटला थाय 2 टूंक में 2 गुणाव्या छे तो 2 थी भागी दઉં एटले 2 2 वળી जशे सीधू कहेवाय कि 2 अंदर जवा दीधा एटले वर्ग करीने 4 थई गया 2 ने गुणाई दीधा ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस अंडर रूट ए स्क्वेर माइनस बी स्क्वेर नो स्क्वेर आ थी गयु साइन स्क्वेर 2 थीटा जो हवे थोड़ुंक सीधू लखवू पड़े जे डबल गणो छो आ 2 कोस साइन नो वर्ग कहेवाय आखानो अने 2 कोस साइन एटले साइन 2 थीटा तो साइन 2 थीटा नो वर्ग एटले सीधू शुं थई गयुं साइन स्क्वेर 2 थीटा टूंकमां 4 कोस स्क्वेर साइन स्क्वेर एटले साइन स्क्वेर 2 थीटा डायरेक्ट मूकी देवाय अहींया सुधी सादुरूप आवे एक बार सादुरूप फरीथी समजावुं हवे लॉजिक चालू थशे એટલે પહેલાં એકવાર સાદુરૂપ સમજાવી દઉં જોજો આ યુ છે યુ સ્ક્વેર આપણે યુ સ્ક્વેરની મહત્તમ ન્યૂનતમ કિંમત શોધવી છે એટલે પહેલાં બે બાજુ વર્ગ કર્યો આ યુનો વર્ગ યુ સ્ક્વેર તો આ બે પદ છે કૌંસ કરી એનો વર્ગ થાય એટલે એ પ્લસ બીના વર્ગનું સૂત્ર મૂક્યું એ સ્ક્વેર એટલે આનો વર્ગ કર્યો વર્ગમૂળ નીકળી ગયું 2ab એટલે 2 ગુણ્યા 2 તો એક જ વર્ગમૂળમાં ગુણાકારમાં લખી નાખ્યા પ્લસ બી સ્ક્વેર હવે જોજો आ ए स्क्वेर कॉमन तो कौंस में कोस स्क्वेर प्लस साइन स्क्वेर आ बी स्क्वेर कॉमन तो कौंस में साइन स्क्वेर प्लस कोस स्क्वेर आ प्लस 2 वर्गमूळ अंदर आ तो कौंसनु विस्तरण है ए नी 4 घात कोस स्क्वेर साइन स्क्वेर ए स्क्वेर बी स्क्वेर कोस नी 4 घात ए स्क्वेर बी स्क्वेर साइन नी 4 घात बी नी 4 घात कोस स्क्वेर साइन स्क्वेर खाली विस्तरण है आ तो 1 आ 1 एटले ए स्क्वेर बी स्क्वेर प्लस 2 वर्गमूळनी अंदर जुओ आ कोस स्क्वेर साइन स्क्वेर कॉमन एटले ए नी 4 घात वत्ता बी नी 4 घात आ ए स्क्वेर बी स्क्वेर कॉमन एटले कोस नी 4 वत्ता साइन नी 4 हवा एमनो आपणे आगळ एक बे जग्याए उपयोग कर्यो ए वर्ग वत्ता बी वर्ग तो कि ए वत्ता बी नो वर्ग माइनस 2ab ए एटले साइन स्क्वेर बी एटले कोस स्क्वेर टूंकमां एक कोस स्क्वेर एक साइन स्क्वेर आ 1 मूकी आ गुणाई दो तो ए स्क्वेर बी स्क्वेर
બાકી બધું એમને એમ છે. હવે આ કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર કોમન, તો એની 4 બીની 4 -2 a સ્ક્વેર બી સ્ક્વેર. આ છેલ્લે એમનો આ થઈ ગયો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનો સ્ક્વેર પૂર્ણ વર્ગ. આને 4 ગુણાવ્યા, આને 4 ગુણાવ્યા, તો વર્ગમૂળની અંદર 4 ગુણાવીને બહાર લઉં તો 2 નીકળે. એનો અર્થ 2 ગુણાવ્યા તો 2 વડે ભાગી દીધા, બાકી તો આ 2 છે જ ખરેખર, એ અંદર લઈ ગયો એમ બી કહેવાય. આ ના લખો તોય ચાલે ને લખો તોય વાંધો નહીં, કરવાનું આ છે. આ 2 વિધેય છે ને કોસ સાઇન, એને એક કરી દેવાનું. 4 ગુણાવું એટલે 2 કોસ સાઇનનો વર્ગ, તો કે સાઇન સ્ક્વેર 2 થીટા. હવે સમજૂતી છે. આપણે સાઇનનો વિસ્તાર જોયો હતો, યાદ છે? આ સાઇન વિધેય છે. આનો સ્ક્વેર કરતા હતા, ખબર છે? સ્ક્વેર કરવું એટલે શું થઈ જાય? જાદુ કહેતા હતા. -1 થી 1 એની વચ્ચેની સંખ્યાનો વર્ગ કરીએ એટલે 0 થી 1. આપણે એવું કહેતા હતા કે આ જાદુ કર્યું, -1 નો વર્ગ 0 થઈ ગયો. ખરેખર અર્થ છે -1 થી 1 નો વર્ગ એટલે શું થઈ જાય? 0 થી 1. તો આ સાઇનની મહત્તમ કિંમત કહેવાય, આ ન્યૂનતમ કિંમત કહેવાય. સાઇન સ્ક્વેર 2 થીટાની મહત્તમ કિંમત કેટલી થઈ ગઈ? 1. અને ન્યૂનતમ કિંમત કેટલી થઈ ગઈ? 0. જોજો. ઓકે, આનું મોટામાં મોટું મૂલ્ય કેટલું આવે? 1. તો આ યુ સ્ક્વેર મહત્તમ થાય, અને જો આ 0 કરું તો યુ સ્ક્વેર ન્યૂનતમ થાય. એ હવે લખીશ. એક મિનિટ, વિડીયો જોઈ લો આવે છે કે નહીં. ઓકે, આવે છે. મહત્તમ કિંમત કેટલી છે? 1 છે. તેથી યુ સ્ક્વેરની મહત્તમ કિંમત સાઇન સ્ક્વેર 1 મૂકી દો, એ યુ સ્ક્વેરની મહત્તમ કિંમત થાય, બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવી રહ્યું, પ્લસ આ 1 મૂકવું એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનો સ્ક્વેર પ્લસ 4a સ્ક્વેર બી સ્ક્વેર. આ 1 મૂકી દીધા તો આ થઈ ગયું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ a માઇનસ બીનો સ્ક્વેર પ્લસ 4ab. આ બી મેં ક્યાંક લખાવ્યું છે, a પ્લસ બીનો સ્ક્વેર થઈ જાય તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર થઈ ગયો. આનું સાદુરૂપ. આનું વિસ્તરણ કરો, મધ્યમ પદ -2a સ્ક્વેર બી સ્ક્વેર, 4માંથી 2 ગયા, +2 આવ્યા એટલે પ્લસની પૂર્ણ વર્ગ. તો આ વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવી ગયું. વર્ગ વર્ગમૂળ જતા રહ્યા તો આ થઈ ગયું 2a સ્ક્વેર 2b સ્ક્વેર. આ મહત્તમ કિંમત. હવે જોજો, સાઇન સ્ક્વેર 2 થીટાની ન્યૂનતમ કિંમત 0 છે. આવી રહી આ ન્યૂનતમ. તેથી યુ સ્ક્વેરની ન્યૂનતમ કિંમત, તો આ 0 મૂકી દો, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે જો આ 0 મૂકવું એટલે આ બધું 0, તો 4a સ્ક્વેર બી સ્ક્વેરનું વર્ગમૂળ શું થાય? 2ab. આ થઈ ગઈ ન્યૂનતમ કિંમત. હજુ એક સ્ટેપ બાકી છે, મહત્તમ ન્યૂનતમનો તફાવત. એકવાર ફરીથી સમજાવી દઉં. આટલું સાદુરૂપ. હવે લોજિક ચાલુ થયું કે ભાઈ આ સાઇન સ્ક્વેર 2 થીટા છે, તો આપણે કીધેલું છે કે જે વિધેયનો વિસ્તાર લખવાનો -1 થી 1. આ સાઇનનો સ્ક્વેર છે તો -1 નો વર્ગ 0, 1 નો 1. ટૂંકમાં -1 થી 1 વચ્ચેની સંખ્યાનો વર્ગ 0 થી 1. તો સાઇન સ્ક્વેર 2 થીટા જે છે એની મહત્તમ કિંમત 1 હોય, ન્યૂનતમ કિંમત 0 હોય. આ જ્યારે 1 મૂકું ત્યારે યુ સ્ક્વેર મહત્તમ થાય, અને આ જ્યારે 0 મૂકું ત્યારે યુ સ્ક્વેર ન્યૂનતમ થાય. તો પહેલાં 1 મૂકીએ મહત્તમ, આ 1 મૂકું એટલે આ બચે. તો આ થઈ ગયું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર. વર્ગ વર્ગમૂળ ગયા એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો આ 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર. આ જ્યારે 0 મૂકું ત્યારે ન્યૂનતમ કિંમત, આ 0 મૂકી દઉં તો આનું વર્ગમૂળ 2ab, તો આ ન્યૂનતમ કિંમત. હવે આ બેની ખાલી બાદબાકી કરવાની બાકી રહી છે, પણ ક્યાંય જગ્યા નથી. જો આખું બોર્ડ ભરી દીધું છે. ઓકે, એટલે હવે થોડુંક કાઢવું પડશે. આ રાખ્યું છે લખવા માટે, જોઈ લેજો. ઓકે, હવે થોડીક આ રકમ નીકાળું છું.
આવી જશે ને એટલામાં આ રકમ રાખી છે, એ તો જવાબ જોઈએ છે એટલે રાખી છે. તેથી યુ સ્ક્વેરની મહત્તમ અને ન્યૂનતમ કિંમતનો તફાવત મહત્તમ 2a² + 2b² માઇનસ ન્યૂનતમ અને માઇનસ કરી દો એટલે 3 3 માઇનસ, તો શું બચે? a² - 2ab + b². ગોઠવી દીધા ખાલી a² પછી આ b² ના -2ab વચ્ચે. એટલે મારે આ લખવો હોય જવાબ પૂર્ણ વર્ગ તો લખી શકું. એટલે આ u² આવી ગયો. હવે કદાચ u કહીએ તો માના કે -b લખી શકાય ને આ રીતે લખ્યું હોય તો. છે સરસ દાખલો, એકદમ મસ્ત દાખલો. મસ્ત તૈયાર કરો તો જ આવડે, બાકી ન આવડે. ધ્યાન રાખીને તૈયાર કરજો, અઘરો છે જ. ઓકે, જોજો. આ બી એક મસ્ત દાખલો. સ્મોલ એમ અને કેપિટલ એમ એ આની ન્યૂનતમ અને મહત્તમ કિંમત હોય તો કેપિટલ એમ - સ્મોલ એમ બરાબર ખાલી જગ્યા. ઓકે, એક મિનિટ હો. ઓકે, હવે જુઓ, આપણે આની કિંમત શોધવી. 4 1/2 sin² 2x -2. તમને ખબર છે મહત્તમ અને ન્યૂનતમ કિંમત વિસ્તાર ઉપરથી જ મળે, તો એ રીત કરવાની છે. 1/2 sin² 2x આ ભલે રહ્યા. આ cos² નો સ્ક્વેર કહેવાય. cos² x નું સૂત્ર થાય, આપણે કરેલું છે 1 + cos 2x / 2. તો આ cos² નો સ્ક્વેર, cos² નું સૂત્ર મૂકી દીધું. ઓકે, આ 4 1/2 આ જે છે એને લખી નાખું 1 - cos² 2x લખાય. sin² એટલે 1 - cos². આ 2x 2x સરખા થઈ ગયા, પ્લસ માઇનસ આનું વિસ્તરણ કરી દો 1 2 cos 2x cos² 2x છેદમાં 2 નો વર્ગ 4. આ છેદ ઉડાડી દો. 2 લસા લઈ લો. 4 દુ 8 વત્તા 1 ઓછા cos² 2x. આ ઓછા ગુણાઈ દો. -1 -2 cos 2x ઓછા cos² 2x. હવે ક્યાં કૌંસની જરૂર છે? અને આ 2 લસા લીધો એ આખાના છેદમાં લખી જગ્યા બગાડવાની બદલે અહીંયા આગળ 1/2 કરી દો, ચાલે ને? 2 લસા 1/2. આ 1 1 જશે તો 8. આ -cos² -cos² -2 cos² -2 cos 2x બચે આટલું. જો ક્યાંય ભૂલ નથી ને સાદુ રૂપમાં. તો આમાંથી 2 કોમન કાઢ લો એટલે આ 4 -cos² 2x -cos 2x. ઓકે, 2 કોમન કાઢ્યા આની સાથે ઉડી ગયા. હવે જો આ 4 માઇનસ કોમન cos² 2x + cos 2x. આ માઇનસ કોમન લઉં એટલે આ પ્લસ થઈ જાય. આ પ્રથમ, આ મધ્યમ. પૂર્ણ વર્ગ બનાવ્યું હોય તો મધ્યમનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ એટલે 1/4 થઈ ગયું. આગળ માઇનસ છે, જો થોડું ખસેડ લો. એટલે આ -cos² 2x -cos 2x -1/4 ટૂંકમાં બાદ કર્યા. તો બાદ ઘરેથી તો કરાય નહીં, બાદ કર્યા ઉમેરી દીધા 1/4. આ 4 4 16 ભાગ્યા 4 4 16 ને 17/4 માઇનસ આ થઈ ગઈ પૂર્ણ વર્ગ cos 2x + 1/2 નો વર્ગ. આટલો દાખલો સાદુ રૂપનો આવે. હવે આગળ લોજિક આવશે વિસ્તારનું. તો સાદુ રૂપ એકવાર ફરીથી જોઈ લઈએ. જો આ રકમ પહેલું આનું સૂત્ર, આ cos² નો સ્ક્વેર
જોઈ લેજો, લખાય એટલે cos સ્ક્વેર એટલે 1 + cos 2x/2 સૂત્ર મૂકી દીધું, આ સ્ક્વેર. હવાનું વિસ્તરણ 1 2 cos 2x + cos સ્ક્વેર 2x ને છેદમાં 2 નો વર્ગ 4, આ બે તો એમનેમ છે. આ સાઇન સ્ક્વેરનું મૂકી દીધું 1 - cos સ્ક્વેર. હવે જુઓ, આ 2 × 2 = 4 ઉડાડ દો એટલે આ 2 2 છે છેદ, તો 2 લસા લઈ લીધો, આને ગુણો તો 8. આ 2 તો લસા જ એટલે 1 - cos સ્ક્વેર 2x. આ 2 તો લસા જ માઇનસ ગુણાવી દીધા, માઇનસ માઇનસ માઇનસ. ક્લિયર? આ 1 1 ગયો એટલે 8. આ cos સ્ક્વેર એટલે -2 cos સ્ક્વેર, આ -2 cos, તો 2 કોમન લઈ લો એટલે ઉડી ગયા. આ 4 થઈ ગયા, 12 × 2 ઉડી ગયા, 4 - cos સ્ક્વેર 2x - cos 2x. આ માઇનસ કોમન લઉં, પ્લસ પ્લસ. હવે આ પ્રથમ મધ્યમ પૂર્ણાંક ત્રિપદી માટે અંતિમ પદ શોધીએ છીએ. મેં લખી દીધું છે એકવાર સૂત્ર, મધ્યમનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ એટલે 1/4 આવે. અહીંયા તમને પ્લસ દેખાય પણ શું આગળ માઇનસ, એનો અર્થ 1/4 બાદ કરું છું, તો અહીંયા ઉમેરી દીધા, બાદ કરી ઉમેરી દેવાનું. આમાં ખિસ્સામાંથી કંઈ દેવાય નહીં ને, એટલે લઈ લેવાનું પાછું. આ 17/4 થઈ ગયું, માઇનસ આ પૂર્ણ વર્ગનું સૂત્ર મૂકી દીધું. કયું વિધેય આવ્યું? cos 2x. એટલે હવે કોસના વિસ્તારથી શરૂ કરીશું. -1 cos 2x 1 -1 થી 1 1/2 ઉમેરીશ તો -1 + 1/2 -1 + 1/2 એટલે -1/2 1 + 1/2 એટલે 3/2 એટલે આ આવી ગયું છું. હવે આનો વર્ગ કરીશ. આ જરા ધ્યાન રાખજો, આ વર્ગ આ માઇનસથી પ્લસનો વર્ગ છે, અર્થ એવો છે -1/2 થી 3/2 વર્ગ. આગળ એક જગ્યાએ કીધું તો આ બાજુ શું લખી નાખાય? 0. અને આ બેનો વર્ગ કરવાનો, આ 1/4, આ 9/4. 1/4 એટલે 0.25, 9/4 એટલે 2.25. આ બેમાંથી જે મોટું હોય અહીંયા લખાય 9/4. ક્લિયર? શોર્ટ રીત શીખવાડેલી છો, આ જ બસ હું બોલું છું એ જ. માઇનસથી પ્લસનો વર્ગ કરો અથવા માનાંક કરો એટલે આ બાજુ 0 મૂકી દેવાનો કે ભાઈ વર્ગ છે એટલે 0 તો હોય જ, 0 અથવા એનાથી મોટો જોઈએ. આનો વર્ગ 1/4, આનો 9/4, મોટી સંખ્યા લખાય કારણ કે બેનો યોગ થાય છેલ્લે. એકચ્યુઅલ રીતમાં પાછું વચ્ચે બહુ મોટું જો, -1/2 થી 0, યોગ 0 થી 3/2. હવે વર્ગ કરાય એટલે -1/2 થી 0 નો વર્ગ થાય 0 થી 1/4 યોગ, 0 થી 3/2 નો વર્ગ થાય 0 થી 9/4, 0 થી 1/4, 0 થી 9/4 યોગ. એટલે આટલું વચ્ચે લખવું પડે. લખું જ રફ કામ છે ભાઈ. આ બાજુ 0 વર્ગ કરવું એટલે આ બેનો વર્ગ, એમાં મોટી સંખ્યા લખી નાખો, થઈ ગયું બધું. યોગ ને બધું આવી ગયું. જો આવી ગયું. હવે એને માઇનસ ગુણાવાના છે એટલે આ સમતા બદલાય. અને ગોઠવી દઉં. પહેલાં 17/4 ઉમેરી દઉં, પછી ગોઠવું છું. આ 17/4 હવે ગોઠવું. આ 4 લસા 17 - 9 8, 8/4 એટલે 2. અને આ 17/4. તો આ થઈ ગઈ મહત્તમ કિંમત, આ થઈ ગઈ ન્યૂનતમ કિંમત. એમ કેવી કીધી છે ક્રમમાં જોવાનું, ન્યૂનતમ અને કેપિટલ M મહત્તમ, એટલા સ્મોલ m, આ કેપિટલ M. મહત્તમ ન્યૂનતમ. હવે આપણે એ બેનો તફાવત જોઈએ છીએ, m - સ્મોલ m. તો 17/4 - 2, 4 દુ 8, 17 - 8 9. આ થઈ ગયો આન્સર. ક્લિયર? અડધો દાખલો સાદુરૂપ, અડધો વિસ્તારનું લોજિક. આગળની રકમ આવી જતી ને મહત્તમ ન્યૂનતમનો તફાવત. આ બી જ છે મહત્તમ ન્યૂનતમનો તફાવત. પહેલાં ગુજરાતીમાં વાક્ય હતું, આમાં કેપિટલ M ને સ્મોલ m આપ્યો છે. એકવાર આ ફરીથી સમજાવી દો. કોષનો વિસ્તાર -1 થી 1. હવે એમાંથી આપણે આ આખું લાવવું પડે. આ એટલે આ રકમનું સાદુરૂપ થઈ ગયું ને, એટલે આની જે હોય કિંમત એ આની થાય.
આ લાવવું છે તો પહેલાં કોસ વિધેય જોયું એટલે એનો વિસ્તાર. હવે પ્લસ 1/2 છે તો 1/2 ઉમેરી દીધા એટલે -1/2 આ 3/2. હવે સ્ક્વેર કરું, માઇનસથી પ્લસનો સ્ક્વેર છેલ્લી વાર, અહીંયા 0, આનો વર્ગ 1/4, આનો 9/4, મોટી સંખ્યા હોય લખવાની એટલે 9/4. આવી ગયું. હવે માઇનસ ગુણાવવાના છે તો માઇનસ ગુણાવવું એટલે અસમતા બદલાઈ ગઈ. લેસ ધેન ઓર ઇક્વલ હતું એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ. હવે આ +17/4 ઉમેર્યા બધે તો આ થઈ ગયું 4 લસા લવ એટલે 2 અને અસમતા ગોઠવું 2 લેસ ધેન ઓર ઇક્વલ 17/4. તો આ મહત્તમ કેપિટલ એમ, આ ન્યૂનતમ સ્મોલ એમ, કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ, 17/4 ઓછા 2 9/4 છે. સરસ રકમ. બધા પૂછાઈ ગયેલા જ છો. ઓકે. ઓકે જુઓ, ધારો કે વિધાનો એ અને બી માટે બે વિધાન આપ્યા એ બી. એમાં લખ્યું છે કોસ આલ્ફા પ્લસ કોસ બીટા પ્લસ કોસ ગેમા 0. બીમાં સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા પ્લસ સાઇન ગેમા 0 છે. ઓકે. હવે આગળ શું કીધું છે રકમમાં? આ રીતે છે રકમ. ઓકે. જો કોસ બીટા માઇનસ ગેમા પ્લસ કોસ ગેમા માઇનસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા મારા બરાબર -3/2 હોય તો આ બે વિધાનમાં કયું સાચું કયું ખોટું નક્કી કરવાનું છે. સત્ય અસત્ય અસત્ય સત્ય બંને સત્ય બંને અસત્ય, ટૂંકમાં સાચું ખોટું નક્કી કરવાનું છે આના પરથી. આ બે વિધાન તો આના પરથી નક્કી કરવાના જ એટલે એ રકમ પહેલાં લઈશ. કોસ બીટા માઇનસ ગેમા પ્લસ કોસ ગેમા માઇનસ આલ્ફા પ્લસ કોસ બીટા -3/2. ઓકે, આ લીધું. હવે જોજો, આ બે આ બાજુ લઉં છું. કોસ બીટા કોસ ગેમા માઇનસ સાઇન બીટા સાઇન ગેમા પ્લસ સૂત્ર મૂકી દીધું કોસનું. એ જ રીતે બે આને ગુણશે. 2 કોસ ગેમા કોસ આલ્ફા પ્લસ સાઇન ગેમા સાઇન આલ્ફા પ્લસ 2 આને ગુણે, ત્રણેયને 2 ગુણાવી દીધા અને કોસ સૂત્ર મૂકી દીધું. કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. ઓકે. તો સામે જે -3 છે એને ડાબી બાજુ લઈ લો તો +3 બરાબર 0 થઈ જાય. અહીંયા જ લખી નાખો. આવે છે કે નહીં જોઈ લો. ઓકે છે, આવે છે બરાબર છે. જુઓ, આ બે આ બાજુ ત્રણેય કોષને ગુણાવ્યા, ત્રણેય કોષનું સૂત્ર મૂકી દીધું અને 3 ડાબી બાજુ લઈ લીધા. ભાઈ જે ડબલ ગણો છો, થોડાક સાદુરૂપના સ્ટેપ સીધા લખવા જોઈએ, નહીં તો બહુ મોટું થાય પછી. આ +3. હવે જુઓ, આ અંદર ગુણાવી દો. 2 કોસ બીટા કોસ ગેમા 2 સાઇન બીટા સાઇન ગેમા 2 કોસ ગેમા કોસ આલ્ફા 2 સાઇન ગેમા સાઇન આલ્ફા પ્લસ 2 કોસ આલ્ફા કોસ બીટા. હવે અહીંયા નીચે લખું છું +2 સાઇન આલ્ફા સાઇન બીટા પ્લસ, જો આ 3 છે એને 1+1+1 લખાય રફ કામમાં. આ રફ જ ગણીએ છીએ, જે ડબલ ગણીએ છીએ એટલે શું છે, રફ જ છે. 1+1+1 લખાય, નહીંતર અહીંયા લખવું પડશે 1+1+1 ને પાછું અવડું મોટું સ્ટેપ આવશે. આ 3ને 1+1+1 લખી ત્રણેય 1 માટે સૂત્ર મૂકું. કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર. એકવાર આલ્ફા લખીશ, બીજી વાર એ જ કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, પણ હવે બીટા. અને ત્રીજી વાર એકનું સૂત્ર કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, પણ આ વખતે ગેમા. ટૂંકમાં 3 1ના સૂત્ર મૂક્યા. કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર. એકવાર આલ્ફા, એકવાર બીટા, એકવાર ગેમા. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે જોજો, હવે બધા કોસ ભેગા ગોઠવું છું.
કોસ સ્ક્વેર આલ્ફા, કોસ સ્ક્વેર બીટા, કોસ સ્ક્વેર ગેમા, પછી 2 કોસ આલ્ફા કોસ બીટા, પછી 2 કોસ બીટા કોસ ગેમા, 2 કોસ ગેમા કોસ આલ્ફા. જુઓ આ બીટા ગેમા, આ ગેમા આલ્ફા, આ આલ્ફા બીટા, આ કોસ સ્ક્વેર, આ બધા કોસ સ્ક્વેર ભેગા લખી નાખ્યા. એ જ બધા સાઇન સ્ક્વેર હોય જ, જોઈ લો. પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર બીટા, સાઇન સ્ક્વેર ગેમા, 2 સાઇન આલ્ફા, સાઇન બીટા, 2 સાઇન બીટા, સાઇન ગેમા, 2 સાઇન ગેમા, સાઇન આલ્ફા બરાબર 0 હોય જ. જો આ 3 સાઇન સ્ક્વેર, પછી 2 સાઇન આલ્ફા બીટા, આ બીટા ગેમા, આના ગેમા આલ્ફા થઈ ગયા. તો આને યાદ કરો, a વર્ગ બી વર્ગ સી વર્ગ પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca કોનું સૂત્ર છે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca, a પ્લસ બી પ્લસ સીનો વર્ગ, કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાનો વર્ગ. એ જ રીતે સાઇન આલ્ફા સાઇન બીટા સાઇન ગેમાનો વર્ગ. આ પહેલું એ વર્ગ બી વર્ગ સી વર્ગ 2ab 2bc 2c એટલે આ કોસના વર્ગનો કોસનો સરવાળો વર્ગ, એ જ અહીંયા સાઇનનો સરવાળો એનો વર્ગ. હવે જોજો, તેથી કોસ આલ્ફા પ્લસ કોસ બીટા પ્લસ કોસ ગેમા 0 અને સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા પ્લસ સાઇન ગેમા 0. કોના પરથી લખું છું એ કારણ અહીંયા બતાવી દઉં. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, તો a બરાબર 0 અને b બરાબર 0. આ એનું સૂત્ર તરીકે કારણ કહેવાય કે a અને બીના વર્ગો, આ વર્ગ કરું એટલે ઋણ હોય કે ધન હોય, ધન થઈ જાય, વચ્ચે વત્તા. તો આ બી ધન છે, આ બી ધન છે, ને વચ્ચે શું છે? વત્તા. અને સરવાળો છે, કોઈ દિવસ 0 થાય ના થાય. પણ જો 0 થયો તો તેનો અર્થ એવો કે a પણ 0 હોય અને b પણ 0 હોય. એ નિયમ લગાડ્યો કે આ જે હોય ઋણ કે ધન, વર્ગ કરીશ એટલે ધન, આ જે હોય વર્ગ કરીશ એટલે ધન, આ બે ધન હોય ને વચ્ચે વત્તા લઉં તો 0 થાય ના થાય. છતાં 0 થયો તો આ પણ 0 હોય અને આ પણ 0 હોય. અને જો આ બે 0 આવ્યા તો વિધાન a અને b બંને સાચા છે એવું આવ્યું. કયું આવ્યું? c. આ મેં ઓપ્શન ટૂંકમાં લખ્યા હતા, જગ્યા બચાવવા. મૂળ વસ્તુ અર્થ સમજાઈ જાય એ રીતે લખ્યા હતા ઓપ્શન. આ રીતે લખેલું હોય, એ સત્ય છે અને બી સત્ય છે. અહીંયા બી એવું હોય, એ સત્ય છે અને બી અસત્ય છે, એ અસત્ય છે અને બી સત્ય છે, એ સત્ય છે અને બી સત્ય છે, અથવા એ અને બી બંને સત્ય છે, એ અને બી બંને અસત્ય છે એવું લખ્યું હોય. એટલે આ સી જે છે આ આન્સર થઈ ગયો, જે લખ્યું એ ટૂંકમાં બંને સત્ય. એકવાર ફરીથી બતાવી દઉં. જો આ રકમ લીધી, કેટલા બધા સ્ટેપ જોડે લખું છું ને તો એવડો મોટો દાખલો થયો. જો બે આ બાજુ લીધા એટલે આ ત્રણેયને ગુણે 2 2 2 અને ત્રણેયનું કોસનું સૂત્ર, કોસ એક્સ માઇનસ વાયનું સૂત્ર છે કોસ એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ સાઇન વાય. પછી આલ્ફા બીટા ગેમાં જી હોય લખી નાખ્યું. આ -3 જે સામે એને ડાબી બાજુ લઈ લીધા, +3 બરાબર 0, બે સ્ટેપ જોડે લઈ લીધા. હવે શું કર્યું? અહીંયા તો બધે સિમ્પલ, આ બે ગુણાવી દીધા, બે ગુણાવી દીધા, બે ગુણાવી દીધા અહીંયા સુધી. હવે આ ફરી બે સ્ટેપ ભેગા, આ 3ને 1 + 1 લખાય, અલગથી બતાવી દીધું. 1 એટલે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, એકમાં આલ્ફા લખીશ. ફરી આ 1 એટલે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, બીજી વાર બીટા. ફરી આ 1 એટલે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, ત્રીજી વાર ગેમા. રકમમાં 3 અક્ષર છે એટલે જો આલ્ફા, આ બીટા, આ ગેમા મૂકી દીધી એકની કિંમત. હવે સહેલું છે, ત્રણેય કોસનો સ્ક્વેર ભેગો ગોઠવી દીધો. પછી આ 2 કોસ 2 કોસ 2 કોસ એ લખી નાખ્યા. એ જ રીતે ત્રણેય સાઇનનો સ્ક્વેર 2 સાઇન 2 સાઇન 2 સાઇન લખી નાખ્યા.
તો આ એ વર્ગ બી વર્ગ સી વર્ગ 2ab 2bc 2ca બતાવે એટલે a પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર કોસ આલ્ફા પ્લસ કોસ બીટા પ્લસ કોસ ગેમાનો સ્ક્વેર. આ બીજું એ જ છે, સાઇન લખવાના છે. હવે આ નિયમ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ 0, તો a બરાબર 0 બી બરાબર 0. એ પણ હજુ એકવાર કહી દઉં, એ ઋણ હોય કે ધન હોય, વર્ક કરવું એટલે હંમેશા ધન. એ જ રીતે બી સ્ક્વેર ધન ને વચ્ચે પ્લસ, તો બે ધન સંખ્યાનો સરવાળો 0 એવો અર્થ થયો. થાય ક્યારે? ન થાય. પણ થાય તો કે એ બંને ખરેખર 0 હોય, એટલે એ બરાબર 0 બી બરાબર 0. આ સૂત્ર છે. એના આધારે લખ્યું કે આ બેના વર્ગોનો સરવાળો 0 થયો, તો આ પણ 0 અને આ પણ 0, અને એ વિધાન એ અને બીમાં એ જ આપેલું છે. એનો અર્થ આ એ અને બી બંને કેવા છે? સત્ય છે. બોલો, ક્લિયર?